અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે। એરપોર્ટ આસપાસ આવેલા વિસ્તારોમાં નડતરરૂપ સ્ટ્રક્ચરનો સર્વે કરવામાં આવ્યો છે। એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ 69 બાકાતનામાઓને વત્તા ઓછા અંશે દૂર કરવાનો રિપોર્ટ મહાનગરપાલિકાને આપ્યો છે અને જે નડતરરૂપ બાંધકામો છે તે દૂર કરવા તાકીદ કરી છે। એરપોર્ટના રિપોર્ટ બાદ મહાનગરપાલિકા દ્વારા 58 જેટલા સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યા છે। હજુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સર્વે ચાલુ છે। મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં અનેક લોકોના જીવ ગયા હતા। એરપોર્ટથી અડીને આવેલા મેઘાણીનગરના અનેક સોસાયટી અને ચાલીમાં નડતરરૂપ સ્ટ્રક્ચર માટે સર્વે કરવામાં આવ્યું છે, જેમાં મેઘાણીનગરના અમર પાર્ક, ન્યૂ અંબિકાનગર અને શ્યામજીની ચાલીમાં સર્વે હાથ ધરાયો હતો। સર્વેમાં પાણીની ટાંકી, મોબાઈલ ટાવર, સોલર પેનલ અને ધાબા કેબિન નડતરરૂપ જોવા મળી। એરપોર્ટના સર્વે પ્રમાણે એમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, ત્યારે पानी टाँकी, मोबाइल टावर और दीवारों दूर करवा। एयर इंडिया के विमान दुर्घटना के बाद एयर इंडिया के अथॉरिटी के जो थे वो खास करके चिंतित थे, जो जिस इमारतों को लेकर के जो ढाका को जो थे वो गाड़ी विमान जब उड़ती थी उस टाइम पे जो तकलीफ पड़ता था उसको लेकर के काफ़ी चिंतित के बाद यह डिसीजन लिया गया और म्यूनसिपल कॉरपोरेशन को कुछ जो 69 बिल्डिंगों को चिन्हित करके दिए हैं जो कि यह अवरोधदायक रूप में है और इसको जो है इमारत को हटाया जाए। वहीं पर कुछ म्यूनसिपल कॉरपोरेशन ने हटाया भी है और कुछ प्रक्रिया शुरू है। अब देखना है जिस तरीके की काफ़ी इंडियन एयरपोर्ट अथॉरिटी जो जिस तरीके से दिखाया चिन्हित करके, खास करके अगर ये इमारत को हटाया जाएगा तो सुविधा से उसका उड़ान उड़ सकता है और उसी के वजह से जिस तरीके घटना घटी ना घटना घटे उसको देखते हुए यह निर्णय लिया है। अब देखना है म्यूनसिपल कॉरपोरेशन इस इमारत को कब तक हटाते हैं और वो कब तक उनको हैंड ओवर करते हैं इसको इमारत दिखाने के लिए। तो देश दुनिया के लिए बने रहिए एन कवरेज में। ललित चौधरी, अहमदाबाद, गुजरात से। एन कवरेज न्यूज़ना रिपोर्टर તેમણે આ સમગ્ર મામલે આજે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં આજે નડતરરૂપ સ્ટ્રક્ચરનો સર્વે કરવામાં આવ્યો છે તે બાબતે તેમણે માહિતી આપી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।